કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ નંબર 2 પહેલા યુનિટનો આપણે અભ્યાસ કરી ચૂક્યા વિદ્યાર્થી મિત્રો. હવે બીજા યુનિટની અંદર ધ્યાન આપશો. પેજ નંબર 15 ઉપર તમે જોશો ડેન્ટલ હેલ્થ, દાંતનું આરોગ્ય, દાંતની તંદુરસ્તી. પ્રી ટાસ્ક વિદ્યાર્થી મિત્રો તમારા માટે બહુ જરૂરી ભાગ છે. કોઈક વિશેષ માહિતી મેળવવા માટે અને પાછળ આપેલા યુનિટ માટે તમે અભિમુખ થાવ, એના માટે તૈયાર થાવ, એ હેતુથી હંમેશા પ્રી ટાસ્ક દરેક યુનિટની ઉપર અંગ્રેજી ભાષામાં આપવામાં આવ્યું છે. તો અહીંયા આપણે ડેન્ટલ હેલ્થની અંદર પહેલું પ્રી ટાસ્ક જોઈએ. નો યોર ટીથ. તમારા દાંતને ઓળખો, તમારા દાંતનો પરિચય મેળવો. વિદ્યાર્થી મિત્રો, આપણા બધાના મોઢાની અંદર જે દાંત રહેલા છે એ દાંત જુદા જુદા નામથી ઓળખાય છે, જે તમે જાણો છો. છતાં પણ અહીંયા અંગ્રેજી ભાષામાં એ દાંતને શું કહેવામાં આવે છે એ આપ્યું છે. આપણે જોઈ લઈએ. પહેલા ચિત્ર તરફ તમે નજર કરશો. સૌથી પહેલા તો નીચેના જડબાની અંદર, એટલે કે લોવર ઝો, બરાબર યાદ રાખજો. આ નીચેનું જડબું છે એને લોવર ઝો કહે છે અને ઉપરનું જડબું છે એને અપર ઝો કહેવાય. નીચેના દાંત જે છે એ લોવર ઝો અને ઉપરના દાંત છે બધા અપર ઝો. હવે લોવર ઝો ની અંદર સૌથી પહેલા આપણે જોઈએ ઇન્સીઝર્સ. પહેલા આગળના 4 દાંત એમાં બતાવ્યા છે. જો બધા વિદ્યાર્થી મિત્રો, ઇન્સીઝર્સ દેખાય છે બધાને? હા, તો આ દાંત છે એ પકડવાનું કામ કરે છે, કાપવાનું કામ કરે છે. ત્યાર પછીના જે એક એક દાંત છે, ઇન્સીઝરની બાજુમાં રહેલો એક દાંત એ કેનાઇન છે. એ દાંતનું નામ છે કેનાઇન. એ પકડવાનું કામ કરે છે. પછી છેલ્લે આપણા જડબાની અંદર રહેલી છેલ્લી 3 દાઢો એ મોલાર્સ છે. એ મોલાર્સ છે, જેને દાઢ તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે અપર ઝોની અંદર પણ આ જ પ્રમાણે દાંત હોય છે. જેવી રીતે લોવર ઝોમાં દાંત હોય છે, એવી જ રીતે અપર ઝોની અંદર પણ દાંત હોય છે. અને પ્રીમોલાર્સ, દાઢની આગળની દાઢ, એ પ્રીમોલાર્સ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા મોઢાના બધા જ દાંતનો પરિચય આપણને આપ્યો છે. એ તમે બરાબર જોશો. અને ત્યાર પછી નીચે આપેલું જે કોઠો છે એ કોઠાની અંદર એની સંખ્યા કેટલી છે, ક્યાં આવેલો છે, એનો ઉપયોગ શું છે, ઇન્સીઝર્સ, કેનાઇન, પ્રીમોલાર્સ અને મોલાર્સ, એ આ કોઠાની અંદર આપણે અહીંયા નથી લખવાનું, પણ તમારા એક્સરસાઇઝના ચોપડામાં યુનિટ 2 કરી અને સૌથી પહેલો પ્રી ટાસ્ક 1 ની અંદર આ કોઠો તમારે દોરી નાખવાનો છે. આજના હોમવર્કની અંદર તમારે આ પહેલું પ્રી ટાસ્ક છે એમાં આપેલો આ કોઠો છે એ દાંતનો પરિચય તમારે કરાવવાનો છે. એની સંખ્યા કેટલી છે, હાઉ મેની, વેર, એ કઈ જગ્યાએ આવેલો છે અને યુઝ, એનો ઉપયોગ શું છે. તો અહીંયા 4 પ્રકારના દાંતનો ઉપયોગ, સ્થાન અને કેટલી સંખ્યામાં એ દાંત છે એ તમારે લખી નાખવાનું છે. ત્યાર પછી બીજો, વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે કદાચ તમે આ તમારા ઘરે છે એવી ખુરશી જેવું તમને લાગી રહ્યું હશે. હા વિદ્યાર્થી મિત્રો, આ એક ખુરશી છે, પરંતુ આ ખુરશી તમારા ઘરની ખુરશી જેવી નથી. આ ખુરશી છે એ ડેન્ટલ ચેર છે. ડેન્ટલ ચેર, દાંતના દવાખાનામાં જે દાંતની સારવાર આપવામાં આવે છે એ આ ખુરશી છે. અને એ ખુરશીનો અહીંયા તમને પરિચય આપ્યો છે. આ બાજુ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કેટલાક પાઇપ લટકતા તમને દેખાય છે. એ બધા જ પાઇપ છે એ દાંતની અંદર સારવાર આપવા માટેના બધા જુદા જુદા ઉપયોગથી વપરાતા પાઇપ છે. ત્યાર પછી અહીંયા ઉપરની સાઈડમાં તમને એક લાઇટ જેવું દેખાય છે. એ પ્રકાશ ફેંકવા માટે, મોઢાની અંદર પ્રકાશ ફેંકીને સ્પષ્ટ દેખાય એ હેતુ માટેની લાઇટ છે. અહીંયા થોડુંક બાજુમાં ઝાંખું તમને દેખાતું હશે વિદ્યાર્થી મિત્રો.
ત્યાં દાંતની સફાઈ થતી હોય ત્યારે બાજુમાં જ પાણીની સગવડતા હોય છે અને નાની એવી સિંક પણ આપેલી હોય છે જેમાં તમારા મોઢાને તમે સ્વચ્છ કરી શકો છો. તો આ એક ડેન્ટલ ચેર છે, દાંતના દવાખાનામાં વપરાતી ખુરશી, દાંતની સારવાર આપતી વખતે વપરાતી ખુરશી. તો પ્રી ટાસ્ક એ અને પ્રી ટાસ્ક બી બંને અહીંયા આપણે એનો અભ્યાસ કરીશું. કરી લેજો. હવે આપણે જોઈએ યુનિટ નંબર 1. યુનિટ નંબર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ધ્યાન આપશો કે અહીંયા ગ્રામેટિકલી મોડેલ વર્બ્સનો ઉપયોગ તમને શીખવવામાં આવ્યો છે. જ્યાં જ્યાં એનો ઉપયોગ આવશે ત્યાં હું એની ચર્ચા તમારી સાથે અવશ્ય કરીશ. જુઓ, સાનિયા હેડ અ શીવર ટુથેચ. શીવર ટુથેચ, શીવર શીવર ગંભીર. સાનિયાબેનને ગંભીર દાંતનો ટુથેચ, ટુથેચ દુખાવો. માથું દુખતું હોય તો હેડએચ, માથાનો દુખાવો. પેટ દુખતું હોય તો સ્ટમચ એચ, પેટનો દુખાવો. એ જ રીતે આ છે ટુથેચ, ટુથેચ, ટુથ એચ, દાંતનો દુખાવો. She could not eat anything nor could she go to school. કઈ ખાઈ શકતી નથી કે શાળાએ પણ જઈ શકતી નથી. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા could શબ્દ જોઈ શકો છો. જુઓ, she could દેખાય છે? હા, તો એ could શબ્દ છે એ અંગ્રેજી ભાષામાં એ શબ્દને મોડેલ વર્બ્સ કહે છે. અહીંયા તમારી પાસે could વાળું વાક્ય મેં એક આપ્યું છે, the doctor could spare time to talk to her. એ can નું ભૂતકાળ છે અને can સહાયકારક ક્રિયાપદનો અર્થ છે એબિલિટી, ક્ષમતા બતાવે છે. તમને પરીક્ષાની અંદર આપેલા વિધાન માટે કયું ફંક્શન સામેનું સાચું છે એ કહો એવું એક જોડકું પૂછાય છે, જેમાં તમને કેન વાળા વાક્ય પણ પૂછાશે, કુડ વાળા વાક્ય પણ પૂછાશે, કુડ નોટ વાળા વાક્ય પણ પૂછાશે, કેન નોટ વાળા વાક્ય પણ પૂછાશે અને કેન થી બનેલા પ્રશ્નાર્થ વાક્ય પણ પૂછાશે. તો એ સમયે બરાબર યાદ રાખજો કે કેન વાળું વાક્ય તમારી પાસે આવે તો એ કોઈ કામ કરવાની ક્ષમતા બતાવે છે. તમે એવું કહી શકો છો કે હું લાંબો કૂદકો મારી શકું છું, અને માની લો કે તમારો પગ બ્રેક થઈ ગયો, ભાંગી ગયો, અને પછી જો તમારે કોઈને કહેવું હોય પગ ક્ષતિવાળો થઈ ગયો, તો તમારે કહેવું હોય તો તમે કહેશો કે હું લાંબો કૂદકો મારી શકતો હતો, હવે મારી શકતો નથી. તો અહીંયા કેન, could not, could અને could not. જો કેન છે એ એબિલિટી બતાવે છે. જ્યારે તમારી પાસે યોગ્ય જોડકું ફંક્શનનું આવે અને એક બાજુએ વિધાન આપ્યું હોય અને બીજી બાજુએ ફંક્શનનું નામ આપ્યું હોય તો બરાબર યાદ રાખજો કે કોડ વાળું વાક્ય તમારી પાસે હોય તો તમારે એની સામે બી પાર્ટમાંથી એબિલિટી તમારે એની સામે મૂકવાનું છે. એ જ રીતે કેન નોટ વાળું હોય તો એ ડિસેબિલિટી બતાવે છે, ક્ષમતા ન હોવી, ક્ષમતા હોવી અને ક્ષમતા ન હોવી. કોડ છે એ એબિલિટી બતાવે છે અને કુડ નોટ છે એ ડિસેબિલિટી બતાવે છે. એટલે અહીંયા કેન સહાયકારક ક્રિયાપદ 4 પ્રકારે અહીંયા તમને આપણે મેં આપ્યા છે. બરાબર યાદ રાખજો કે કેન અને કુડ ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. જુઓ તમે કુડ સ્પેર, could spare, could spare. એટલે બરાબર યાદ રાખજો કે જ્યારે તમે સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ કરો છો ત્યારે એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વાપરવાનું થાય છે. આ ક્યારે ભૂલતા નહીં. અને કેન છે એ ક્ષમતા બતાવે છે, કોઈ ક્રિયા કરવાની ક્ષમતા બતાવે છે. ખરા અર્થમાં તો મોડેલનો અર્થ જેવો થાય છે મિત્રો કે મૂડ આપણા મનના ભાવ બતાવવા માટે થઈને છે. એટલે જ્યારે તમે સહાયકારક ક્રિયાપદ વાપરો છો ત્યારે બરાબર યાદ રાખજો કે તમારું ક્રિયાપદ, બીજું ક્રિયાપદ છે એ બહુ નિષ્ક્રિય થઈ જાય છે અને બધો જ અર્થ બતાવવાનું કામ આ સહાયકારક ક્રિયાપદ જ કરવા માંડે છે. એટલે બરાબર યાદ રાખજો, સૌથી પહેલું સહાયકારક ક્રિયાપદ આ યુનિટની અંદર વપરાયું હોય તો પહેલા બીજા જ વાક્યની અંદર છે she could not eat anything nor could she go to school. તો પહેલા બીજા જ વાક્યની અંદર could સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ થયો છે જે એબિલિટી બતાવે છે એ બરાબર યાદ રાખશો.
સ્ટડીંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન. પીડાને કારણે ઘરે અભ્યાસ કરવાનું પણ અશક્ય થઈ ગયું છે. She was not able to sleep also. મિત્રો અહીંયા બીજું સહાયકારક ક્રિયાપદ તમારી પાસે આવી ગયું છે. She was not able to. એ અક્ષમ હોવું, ક્ષમતા ન હોવી તેવું બતાવે છે. She was not able to sleep. તે સૂઈ પણ શકતી નથી. જો અહીંયા મેં વાત કરી, she was not able to sleep. જે સહાયકારક ક્રિયાપદોનો અહીંયા ઉપયોગ થયો છે એની નીચે મેં વિદ્યાર્થી મિત્રો લાઈન કરી છે અને એ શબ્દોને મેં તમને વિશેષ રંગથી લખીને દર્શાવ્યા છે, એટલે એનો અભ્યાસ કરશો. She was not able to sleep also. Sania said, oh, it unbearable. સહન ન થઈ શકે તેવું છે. અનબેરેબલ, બેરેબલ એટલે સહન થાય તેવું, અને એનો ઓપોઝિટ એન્ટોનિમ્સ છે અનબેરેબલ. બરાબર યાદ રાખજો. ઘણી વાર તમારી પાસે એન્ટોનિમ્સ, ઓપોઝિટ વર્ડ આવો શબ્દ અંગ્રેજી ભાષામાં આવે તો તમારે એને વિરોધી શબ્દ સમજવાનો છે. ઘણા બધા વિરોધી શબ્દો એવા છે અંગ્રેજી ભાષાના કે જેને આગળ પ્રત્યય લગાડવાથી એ શબ્દ વિરોધી બની જાય છે. જે મૂળ શબ્દ હોય એને આગળ પૂર્વ પ્રત્યય ગુજરાતી ભાષામાં તમે કહો છો ને, પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય, એમ પૂર્વ પ્રત્યય લગાડવાથી એ શબ્દ વિરોધી બને છે. We must visit a dentist. મિત્રો અહીંયા પણ જોશો, we must visit dentist. We must visit. અહીંયા એક બીજું મસ્ટ વાળું વાક્ય મેં મૂક્યું છે. You must brush your teeth properly. અને અહીંયા પણ એવું જ વાક્ય છે, must visit a dentist. આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જ જોઈએ. મસ્ટ છે વિદ્યાર્થી મિત્રો, એ નેસેસિટી બતાવે છે. એ કોઈ પણ ક્રિયા ફરજિયાતપણે કરવી જ પડે એવું બતાવે છે. જો એ ક્રિયા ફરજિયાત ન કરીએ તો મુશ્કેલી થાય. આપણે જો કોઈ પણ વાહન ચલાવવું હોય તો આપણી પાસે લાયસન્સ હોવું જ જોઈએ. જો આપણી પાસે લાયસન્સ ન હોય તો આપણે દંડને પાત્ર બની શકીએ છીએ. માટે બરાબર યાદ રાખજો કે મસ્ત વાળું વાક્ય જો તમારી પાસે યોગ્ય જોડકામાં આવે અને જો તમારે બી પાર્ટમાંથી ફંક્શન શોધવાનું હોય તો તમારે એની સામે નેસેસિટીનો અર્થ છે ફરજિયાત ક્રિયા કરવી જ પડે. ન કરીએ તો મુશ્કેલી થાય. We must visit dentist, said her uncle અશોકભાઈ. આપણે દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ તેવું તેના કાકાએ કહ્યું હતું. The same evening they were at the dental care clinic of Dr. Sharma. Dr. Bansi Sharma is a young and competent doctor. હોશિયાર, competent doctor. Dr. Sharma said, hello young lady, what is the matter with you? ડોક્ટર શર્મા પૂછે છે કે શું થયું છે તમારી સાથે? સાનિયા વિથ ડિફિકલ્ટી, મુશ્કેલીથી બોલે છે. ડોક્ટર, જો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોયું છે દેખાય છે ને, પછી એક ચિહ્ન આપ્યું છે. જે ચિહ્ન છે એ ઉદ્ગાર ચિહ્ન છે. અંગ્રેજી ભાષામાં બે રીતે ઉદ્ગાર વાક્ય બને છે. એક તો ઉદ્ગારવાચક શબ્દ વાક્યના પ્રારંભમાં મૂકો અને એના પછી ઉદ્ગાર ચિહ્ન મૂકો, અથવા તો આખું વાક્ય હાવ કે વોટ વડે બનાવો અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન મૂકો. અહીંયા તમે જોઈ શકો છો કે ઉદ્ગારવાચક શબ્દ એ ઉદ્ગારવાચક શબ્દ છે. કોઈ પીડા દેખાડવી હોય ત્યારે આપણે એ ઉદ્ગારવાચક શબ્દ અહીંયા મૂકીએ છીએ. આ ડોક્ટર, આઈ હેવ ટેરિબલ ટૂથેચ. ટેરિબલ નો અર્થ છે ભયાનક. મને ભયાનક દાંતની પીડા છે. ડોક્ટર શર્મા સેડ, આઈ કેન સી. હા, એવું જોઈ શકું છું વિદ્યાર્થી મિત્રો. અહીં તમારી પાસે પહેલું જ વાક્ય મૂક્યું છે, આઈ કેન સી. કેન છે એ મોડેલ વર્બમાં એબિલિટી બતાવે છે. ફંક્શનની અંદર બરાબર યાદ રાખજો એનું કામ શું છે. ફંક્શનનો અર્થ છે કામ.
એનું કામ છે એબિલિટી બતાવવાનું, અને એબિલિટીનો અર્થ છે ક્ષમતા બતાવવી. આગળ જઈએ આપણે. લેટ મી ચેક ઇટ. મને તે જોવા દો. ચાલો, લેટ મી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે નોંધ લેશો કે કોઈ પ્રપોઝ કરવી હોય ત્યારે અંગ્રેજી ભાષાની અંદર લેટ શબ્દનો ઉપયોગ થાય છે. લેટ મી ચેક ઇટ. Sit in the chair, please. Sanya sits in the dental chair. The doctor switches on the headlight. વિદ્યાર્થી મિત્રો, આપણે પેલી ખુરશીની અંદર જે જોઈ ઉપર જે પ્રકાશ આપતી લાઈટ છે એને કહેવાય હેડલાઇટ. એ હેડલાઇટ એમણે ચાલુ કરી. ડોક્ટર શર્મા સે now open your mouth and say ચાલો હવે તમારું મોઢું ખોલો અને બોલો જોઈએ. Sanya opening her mouth little bit slowly. ધીમેથી ખોલ્યું. ફરી પાછું વિદ્યાર્થી મિત્રો અહીંયા નોંધ લેશો ઉદ્ગારવાચક શબ્દ આ અને એના પછી ઉદ્ગાર ચિહ્ન તમે જોઈ શકતા હશો. બે પ્રકારે અંગ્રેજી ભાષામાં ઉદ્ગાર વાક્ય બને છે. વાક્યના પ્રારંભમાં ઉદ્ગારવાચક શબ્દ મૂકી ત્યાં ઉદ્ગાર ચિહ્ન મૂકો અને પછી બાકી રહેલું વાક્ય લખી નાખો, અથવા તો હાવથી કે વોટથી વાક્ય આખું લખું અને છેલ્લે ઉદ્ગાર ચિહ્ન મૂકું. બરાબર યાદ રાખશો. સોરી ડોક્ટર, I can't open my mouth any wider than this. આથી વધારે હું મારું મોઢું પોળું કરી શકતી નથી. અહીંયા મેં કેન નોટ ઓપન માય માઉથ વાળું વાક્ય મૂક્યું છે. બરાબર યાદ રાખજો. કેન નોટ વાળું વાક્ય તમારી પાસે આવે તો એ ડિસએબિલિટી બતાવે છે. અક્ષમ હોવું, એ કામ ન કરી શકવું. Dr. Sharma, oh, that's okay. Moving the mouth mirror and probe in Sania's mouth. I can see a black spot on one of your molar. તમારી એક દાઢની અંદર હું કાળો ડાઘ જોઈ શકું છું. બ્લેક સ્પોટ. There seems to be a cavity there. ત્યાં સડો થયો છે. કેવિટી. ગુલામ. અશોકભાઈ સ્ટાર્ટલ નવાઈ પામી ગયા. હે, કેવિટી? ડોક્ટર શર્મા સે યસ, a cavity and a quite big one. હા, ત્યાં પોલાણ થયું છે અને મોટું પોલાણ થયું છે. I am prescribing some medicines today. આજે હું કેટલીક દવાઓ લખી આપું છું. પ્રિસ્ક્રાઇબ શબ્દ મિત્રો તમે દવાખાને જશો ત્યારે આવશે, અને પ્રિસ્ક્રિપ્શન જેમાં ડોક્ટર દવાઓ લખે છે એ કાગળને પ્રિસ્ક્રિપ્શન કહેવાય, અને પ્રિસ્ક્રાઇબ નો અર્થ છે લખવું. The pain will subside by tomorrow. થોડુંક દુખાવો કાલે ઓછું થાય. Only then the further treatment is possible. ત્યાર પછી જ આગળની સારવાર શક્ય બનશે. Can you come back tomorrow? જ્યારે વિનંતી કરવી હોય ત્યારે પણ આપણે કેન નો ઉપયોગ કરીએ છીએ. એક જ શબ્દનો ભાષામાં વિવિધ ઉપયોગ હોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ કે કેન યુ કમ બેક ટુમોરો, તું કાલે આવી શકીશ? તો અહીંયા બરાબર યાદ રાખજો કે કેન છે એ પ્રશ્નાર્થ વાક્યની અંદર પણ કેવા હેતુથી છે એ બરાબર સમજવાનો પ્રયત્ન કરશો. જ્યારે તમારી પાસે આ સહાયકારક ક્રિયાપદો વાળા વાક્યો આવે ત્યારે એ વાક્ય કેવા ભાવને પ્રગટ કરે છે એને તમારે સમજવાનો બરાબર પ્રયત્ન કરવો. I cannot open my mouth any wider, please. Dr. Sharma, oh, that's okay. Moving the mirror and the probe in Sonia's mouth. I can see. I see a black spot on one of your molars. There seems to be a cavity there. Ashok started. A cavity? Dr. Sharma, yes, a cavity and quite big one. I'm prescribing some medicines today. The pain will subside by tomorrow. Only then the further treatment possible. Can you come back tomorrow? Ashok bhai, I will be out of this patient tomorrow. હું તો કાલે અહીંયા નથી. Dr. Sharma, well, Sonia can come along. Sonia એકલી આવી શકશે. She is brave girl. Sonia, yes, doctor,
I will have to. હા હું તે કરીશ જ. જો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો I shall have to દેખાય છે. એ બે I પછી એક અલ્પવિરામ ચિહ્ન અને પછી બે L આપ્યા છે એ I shall નું ટૂંકું રૂપ છે. I shall have to. હું તે કરીશ જ. have to અને must બંને સરખો જ ભાવ દર્શાવે છે. એ બે સહાયકારક ક્રિયાપદોનો ભાવ સરખો જ છે અને એ નેસેસિટી બતાવે છે. માટે હેવ ટુ વાળું વાક્ય તમારી પાસે આવે તો બધા વિદ્યાર્થીઓ અવશ્ય યાદ રાખે કે ફંક્શન માયની સામે તમારે નેસેસિટી બતાવવાનું છે. હેવ ટુ કે મસ્ટ આ બંને મોડેલ વર્બ્સ નેસેસિટી બતાવે છે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. She did not have much pain. હવે એને બહુ પેઇન પણ નહોતું, સારું હતું. She visited the doctor again at the fixed time. નક્કી કરેલા સમયે ફરી પાછી ડોક્ટરની મુલાકાતે ગઈ હતી. ડોક્ટર શર્મા said, How do you feel today, young lady? Sonia said, Much better. Dr. Sharma cleaned the cavity with an air rotor. પેલી બાજુમાં ડેન્ટલ ચેરની બાજુમાં જે પેલા પાઇપ છે એમાંની એક પાઇપ છે એ એર રોટર છે. શું કામ કરે છે? તો એ તમારા મોઢાની અંદર લઈ જશે, ડોક્ટરને એને ચાલુ કરશે એટલે અંદર મોઢાની ભાગની અંદર રહેલી બધા જ ભાગને એ કોરો કરી નાખશે, એ સૂકવી દેશે બધું અંદરનું એર રોટર. Then she filled it with a white substance known as light curd composite filling material. એ જે દાઢની અંદર જે પોલાણ હતું એની અંદર ડોક્ટર એક સફેદ પદાર્થ ભરે છે. આ સફેદ પદાર્થ આમ સામાન્ય રીતે આપણે એને માટી કહેતા હોઈએ છીએ, પણ વિદ્યાર્થી મિત્રો એ માટી નથી, એ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ છે. બરાબર યાદ રાખજો, એનું નામ શું છે? લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આપણે એને માટી પૂરી એવું કહીએ છીએ, પણ એ માટી નથી, પણ સફેદ પ્રકારનો દાંતની અંદર થતા સડાને અટકાવવા માટેનો એક સફેદ એવો પદાર્થ છે જેની અંદર બધું મિક્સચર કરેલું હોય છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રીઝન, સિલિકા એઝ ફીલર એન્ડ ફોટો એક્ટિવેટર એટસેટ્રા. ડોક્ટર શર્મા સેડ, યસ, ઇટ્સ ડન. Thank you for keeping your mouth open without speaking a word. As Sonia was the last patient that day, the doctor could spare time to talk her. The doctor could spare time. વિદ્યાર્થી તો ફરી પાછું યાદ નોંધ લેશો. could છે એ એબિલિટી બતાવે છે, ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી શકતા હતા એવું તમારે કહેવું હોય ત્યારે could નો ઉપયોગ થાય છે. Sonia said, Doctor, would you tell me why I got this cavity? Doctor said, તમે મને કહી શકશો કે મને આ સડો કેમ થયો દાંતમાં? Dr. Sharma said, well, tell me one thing. Are you fond of sweets? ચાલ પહેલા મને એક વાત કહેજો, તને મીઠાઈ ભાવે છે, ગળી વસ્તુઓ ભાવે છે? Sonia said, yes, I am. I love eating chocolates and ice cream as well as other sweets. મને ચોકલેટ ભાવે છે, મને આઈસ્ક્રીમ ભાવે છે, મને મીઠાઈઓ ભાવે છે. ડોક્ટર શર્મા said, and now tell me one more thing. હવે એક બીજી વાત મને તું કહે. Do you brush your teeth regularly twice a day? રોજ તું 2 વાર યોગ્ય રીતે બ્રશ કરે છે? Do you clean your mouth after meal and after eating chocolates or ice cream? ચોકલેટ ને આઈસ્ક્રીમ ખાધા પછી તું તારું મોઢું સાફ કરે છે? Sonia said, no doctor, I brush my teeth only in the morning. હું તો માત્ર સવારે જ મારા દાંત સાફ કરું છું. Dr. Sharma said, that's the problem. You are not taking proper care of your teeth. તું તારા દાંતની યોગ્ય સંભાળ રાખતી નથી, આ સમસ્યા છે. You must brush your teeth properly twice a day in the morning and once again before you go to bed. તારે યોગ્ય રીતે 2 વાર બ્રશ કરવું જોઈએ, એક તો સવારે અને એક સુવા જતા પહેલા. Sonia said, what is the right way of brushing the teeth, doctor?
દાંતને સાફ કરવાની યોગ્ય રીત ડોક્ટર સાહેબ કઈ છે? ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પાર્ટ 1 ની અંદર ડેન્ટલ હેલ્થની વાતો પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા એકવાર વિદ્યાર્થી મિત્રો આ મોડેલ વર્બ્સ તમે લખી લેજો તમારા ચોપડાની અંદર. અહીંયા કેન નોટ, કુડ નોટ, એબલ ટુ, શુડ, મસ્ટ અને હેવ ટુ એવા 1, 2, 3, 4 અને 5 સહાયકારક ક્રિયાપદોનો આપણે અભ્યાસ કર્યો છે, જે તમે તમારા ચોપડામાં લખી લેશો. અને હવે પછી પાર્ટ 2 ની આપણે ચર્ચા બીજા પીરિયડમાં કરીશું.